તો ચાલો મિત્રો, આજે જોઈએ શું બને છે આપણા રસોડામાં. રેખાજી, જય માતાજી. સીતારામ, જય દ્વારકાધીશ. તો આજના આપણા બ્લોગમાં શું બનશે? પાલક બટાકા. ઓહો, સરસ મજાનું આજે પાલક બટાકા બની રહ્યા છે. અને જુઓ મરચાં કેવા છે તરવાવાળા, બતાવો તો. જો આવા મરચાં તળવાના છે. તો આ સરસ મજાનો પાલક સમારીને ધોઈ લીધો છે ચકાચક, અને હવે અંદર મિક્સ કરવા માટે બટાકા સમારી રહ્યા છે. છેલ્લે ટામેટું. થોડું ખટાશ થાય તો મજા આવે નહીં ટામેટાનું. જો અમારા આ રીતનું બને છે શાક, પાલક બટેકાનું. તમે કેવી રીતના બનાવો છો જણાવજો અમને કોમેન્ટમાં. કંઈ પણ શાક બનાવો, બટાકો ના હોય તો મજા ના આવે ને. બટાકો કઠોળમાં બી ચાલી જાય. બોલ, બધામાં બટાકો ચાલે. એક બટાકો ડુંગળી એવી વસ્તુ ખાને તે બધા ડુંગળી બી બધા તો જો આ સરસ પાલક બટાકા સમારી લીધા, મરચાં તળવાની તૈયારી છે. તો કંઈ પણ જમવાનું બનાવો એટલે ગેસ સળગાવીને તૈયાર કરવામાં આવે છે. કઢાઈ ગેસ સળગાવીને મૂકી દીધી છે ઉપર. હવે એમાં જશે તેલ સરસ મજાનું. પહેલાં તેલ નાખવામાં આવશે સરસ મજાનું. શું નાખવાનું? તેલ. તો આ જો તેલ નાખવાની સિસ્ટમ અમારે તો ધમધમાઈ. તેલ ના હોય તો મજા ના આવે કે ખાવામાં. પહેલાં મરચાં તરીશ. જો પહેલાં મરચાં તરવામાં આવશે. એટલે સૂકા મરચાં હે ને એના તીખાથી શાક બી તીખું થાય. હા, મરચાં તો ખાવાના જ ન તરેલા. તો જો તેલ ગરમ થઈ રહ્યું છે. મસાલામાં શું શું યુઝ કરવાનું છે? બધું ગરમ મસાલો, ધાણા જીરું, હળદર, મરચું, મીઠું, રાઈ જીરું. તો હમણાં જે મસાલો યુઝ થાય દેખાડીએ તમને. અમારા દેશી રસોઈ, ગુજરાતી રસોઈમાં. તેલ ગરમ થઈ ગયું. તરત ખ્યાલ આવી જાય ને, વરાળ આવે ને ગરમ ગરમ. તેલ ગરમ થતું નથી જલ્દી. તેલ ગરમ થાય પછી નાખવાના છે મરચાં તળવા સરસ મજાના. આ જો આ મરચાં નાખવાના છે તળવા. આ મરચાં તળેલા મજા આવશે. અને મરચું, મીઠું અને ધાણા જીરું ને ગરમ મસાલો બધું તૈયાર કરી દીધું છે શાકમાં વઘારમાં નાખવા માટે. વઘારમાં નાખવા માટે તૈયાર શાકમાં. મરચું, મીઠું, હળદર, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો. વાઘાર એવું પડશે નકા મરચો તડ ઉડી છે બાપા રે. તો જો મરચો નાખી દીધો હોય ગરમ તેલમાં. મરચો શેકાવા. મરચો શેકાશે ઘૂઘરા જેવા. અવાજ કેવો આવે? મરચાં તળવાનો અવાજ આવે છે જોરદાર. ખસી જશે હું કઢાઈ, ધ્યાન રાખજે નકર ઊંધી પડશે તળાઈ.
તડ 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 મરચાંનો અવાજ તો જુઓ. તો મરચાં આપણા તળાઈ ગયા છે. રેખાજીએ મરચાં તળીને કાઢી લીધા છે. જુઓ સરસ મજાના મરચાં કાઢી લીધા તળીને. હા ગુગરા જેવા મરચાં. શું નાખ્યું? તો જુઓ શાક વઘારવા માટે રહી નાખી ગરમ તેલમાં. પહેલાં મરચાં વઘારી લીધા અને એ તેલની અંદર વઘાર કરવાનો શાકનો, એટલે ટેસ્ટ મસ્ત આવે. એટલે મરચાં વઘારીને કાઢે એમાં નાખી રહી. પાલક પણ ધોઈ નાખ્યો છે. બટાકા પણ ધોઈ નાખ્યા છે સમારીને સરસ મજાના. આ પાછળથી આવી જીરું. તો રહી તતડી ગઈ છે. હવે નાખવામાં આવશે જીરું. આ જીરું ધમધમાયું. બે હાથે રસોઈ બ્લોગ બની રહ્યો છે. આ નાખ્યું લસણ, ગુગરા જેવું લસણ તતળાઈ દેવાનું અંદર. અને શું નાખ્યું? બટાકા પણ નાખી દીધા. જુઓ આવી રીતે બનાવજો. આ હળદર હેડી અંદર, આ ધાણા જીરું, ગરમ મસાલો અને આ મરચું. મીઠું નાખ્યું પણ ઉપર બીજું થોડું નાખ્યું લસણમાં, એટલે આમાં ઓછું નાખ્યું મીઠું શાકમાં વઘારમાં. જોઈ લો વઘાર ખાલી અને સરસ મજાનો વઘાર. આલુ પાલકની સબ્જી. તો આવો સરસ મજાનો વઘાર કરજો આલુ પાલકની સબ્જીમાં, તો મજા આવશે પાલકની સબ્જી ખાવાની. આવી રીતે બનાવશો ને તો બહુ સરસ બનશે શાક, નહીં લેખો? તો જો વઘાર થઈ ગયો બટાકાનો. હવે નાખીશું પાલક. તો પાલક ધમધમાવી છે અંદર, જોઈ. અને બને છે આલુ પાલકનું શાક ટકોરા જેવું, અને તરેલા મરચાં. આની જોડે ખાવામાં શું બનાવીશું? રોટલી. જોઈએ હમણાં બનાવવાનું થાય, ડિસ્કશન કરીએ શું ખાઈશું. તો જો સરસ મજાનો લસણ મસાલો કરીને બટાકા શેકાઈ ગયા પછી પાલક નાખી દીધો છે અંદર સરસ મજાનો, જેથી કરીને મજા આવે. આલુ પાલકનું શાક આવી રીતે અમે બનાવીએ છીએ, તમે બનાવજો. આ જો ઢાંકી દીધું હવે શાક. હવે ધીમા તાપે એને ચડવા દઈએ, ત્યાં સુધી બીજું કંઈક કામ કરીએ. તો જોઈ લો સરસ મજાનું શાક ચડી ગયું છે અંદર કઢાઈમાં. બટેકા પાલકનું શાક સરસ મજાનું, અને લોટ પણ બંધાઈ ગયો છે. જોઈ લો સરસ મજાનું શાક, તળેલા મરચાં, રોટલી લોટ બાંધી દીધો છે અને હવે રોટલી બનશે. ચલો તો મિત્રો, બહેનો, ભાઈઓ, જમવા પધારજો. આલુ પાલકનું શાક આવી રીતે બનાવજો, સરસ મજા આવશે, મોજ આવશે. અમારા દેશી ગુજરાતી રસોઈ બ્લોગમાં તમારું સ્વાગત છે. સપોર્ટ કરજો, સાથ સહકાર આપજો. તો મિત્રો, તમારી જરૂર છે તમારા સપોર્ટની, તો સપોર્ટ કરજો. ચાલો બાય બાય. અમારા બ્લોગ જોજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. તમારો સપોર્ટ આપજો સરસ મજાનો.